નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગંદા શહેરના લિસ્ટમાં હાવડાનો સમાવેશ। હાવડા એટલે કે બંગાળ દેશનું સૌથી ગંદુ શહેર બની ગયું છે। 1 લાખથી વધુ વસ્તી ધરાવતા 10 ગંદા શહેરોમાં તે રાજ્યનો સમાવેશ થઈ રહ્યો છે। તેમાં કલ્યાણી, મધ્યગ્રામ, કૃષ્ણનગર, આસનસોલ, રીસરા, વિધાનનગર, કંચારાપરા, કોલકાતા અને ભાટપારાનો સમાવેશ થાય છે। શિલોંગ અને સીતામઢી એટલે કે બિહારના વિસ્તારો પણ તેની યાદીમાં સૌથી નીચે છે, જ્યારે સૌથી સ્વચ્છ શહેરમાં ઇન્દોર અને સુરતનો આંકડો 348 પોઈન્ટ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓને છોડીશું નહીં તેવું ઇઝરાયેલે કહ્યું છે। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરાયેલા કેસની તપાસ કરી રહી છે, જેમાં આરોપ છે કે ઇઝરાયેલ સરકાર ગાઝામાં યુદ્ધ અપરાધ કરી રહી છે। ત્યારે ઇઝરાયેલે જોરદાર દલીલો કરી હતી અને કહ્યું છે કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલમાં નરસંહાર કર્યો હતો, ઘણાને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। અમે ગાઝામાં જે યુદ્ધ લડી રહ્યા છીએ અને હવે તે અમારા લોકોના કાયદાકીય રક્ષણ હેઠળ આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરેશિયસ સરકારે જાહેરાત કરી છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પ્રાર્થનામાં ભાગ લેવા માંગતા અધિકારીઓને રજા મળશે। તેમને 22 જાન્યુઆરી 2024ના રોજ 2 કલાકની રજા અપાશે। આ નિર્ણય બાદ હિન્દુ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તેમનું કહેવું છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ દર્શન કરીશું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની સૌપ્રથમ સ્વદેશી લાઇટ ટેન્કર જોરાવરની ડેવલપમેન્ટ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે। DRDOને આશા છે કે તેના યુઝર્સ ટ્રાયલ પર એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે। આ ટ્રાયલ ભારતીય સેના દ્વારા કરવામાં આવશે। સંરક્ષણ અધિકારીઓએ કહ્યું છે કે તેમાં એન્જિન લગાવ્યા બાદ હાલમાં તેને 100 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કર્યું છે। ભારતીય સેના આ ટેન્કને ચીન સરહદ પાસે લદ્દાખમાં તૈનાત કરવાની તૈયારી કરી રહી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।